તું વયો જા, કારણ કે અમારો પતિ જો જાગશે તો તને મારશે, અને મારશે તો અમને બાળ હત્યા લાગશે, એટલે તું ચાલ્યો જા. અને આ પ્રમાણે જ્યારે એને વાત કરવામાં આવી, પરમાત્મા કહે છે તું ચિંતા ન કરીશ. અને ત્યારે આગળ કહે કે તને કોને મોકલ્યો? તને કોઈ વેરીએ વરાવ્યો? તને કોને મોકલ્યો? ભગવાન કે મને કોઈએ નથી મોકલ્યો. હું તો મથુરા નગરીમાં જુગતું રમતો હતો, અને જુગાર રમતા રમતા આ નાગનું શીશ ત્યાં હારી ગયો છું, અને એને લેવાને માટે આવ્યો છું. અને તેથી ઓલી કહે કે અરે તારી માએ કેટલા જન્મ, હજુ આવડો છો ને આવો અપલખણો છો, અત્યારથી જુગારી થઈ ગયો છો, કેટલા જન્મ તારી માએ, એમાં અરખામણો લાગે તું. અને ભગવાન કૃષ્ણ કે નહીં, મારી માએ તો બેને જન્મ આપ્યો છે ને એમાં હું તો નટવર નાનડો છું. મારી માનો નહીં, દરેકનો લાડક વાયો છું, દરેકનો લાડક વાયો છે. હે મારી માતાએ બેહુ જન્મ્યા, તેમાં હું નટવર નાનડો, જગાડતા નાગને મારું નામ કૃષ્ણ કાનડો, એ જળ કમળ છાંડી જાને વાળા, સ્વામી અમારો જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે, જળ કમળ છાંડી જાને વાળા. અને જ્યારે આ પ્રમાણે નાના બાળકની આ હિંમત ભરેલી વાતો, આ નિડરતા, નિર્ભયતા, અને એને જ્યારે જોયું ત્યારે પેલી બાઈઓને જોયું કે લાગે છે બાળક નાનો પણ છે ખરો કાંઈક, દેખન મેં છોટા લગે લેકિન ઘાવ કરે ગંભીર. એ શિવાજી મહારાજ, એની હાઈટ ઊંચી નહોતી એટલી બધી, પણ એનો જે ઘા પડે ને, ભગુજી ભગવાન સ્વામિનારાયણ, તમે માણકી ઘોડી, અને ઈ માણકી ઘોડી એની સંગાથે પાછળ છત્ર લઈ અને ઉભેલા એ પાર્ષદ ભગુજીના દર્શન કર્યા છે. અને ભગુજીની માટે એમ કહેવાય કે પૂર્વ જન્મના ભગુજી બીજા કોઈ નહીં, પૂર્વ જન્મના સિદ્ધરાજ જયસિંહ એ પોતે આ જન્મની અંદર ભગુજી પોતે બનીને આવ્યા હતા. અને ઈ ભગવાનની સેવા કરવાના માટે ઈ જે મહાદેવજીના રુદ્ર મહાલો એને બનાવ્યા, અને એના ફળ રૂપે, એના કલ્યાણને અર્થે, અને આજ પોતે ભગુજી બનીને આવ્યા. રાજસ્થાનની ધરતી ઉપર એનો સમાજમાં, હાડા સમાજની અંદર એનો જન્મ થયો. એમ કહેવાય ખાડો ખહી જાય પણ હાડો એક વખત બોલે નહીં, ખહે નહીં. અને ઈ હાડા એ સમાજની અંદર, રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજમાં એનો જન્મ થયો. ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ ગુરુ બ્રહ્માનંદ સ્વામીને કારણે. પણ ભગુજીની એ સુરવીરતા હતી કે સામે 25 યોદ્ધાઓ ઉભા હોય. ભગુજીની હાઈટ બહુ નીચી હતી, પણ એવા એ યોદ્ધા હતા કે એવું કહેવાય કે સામે 25 યોદ્ધા ઉભા હોય, અને ઈ યુદ્ધના મેદાનમાં એકલા ભગુજી હોય તો ભગુજી એક પણ ઘા પોતાને વાગવા ન દે, અને 25 ને ઘાયલ કરી નાખે. આ ભગુજીની તાકાત, આ ભગુજીની સુરવીરતા એ કાઠિયાવાડની અંદર, એ ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, એ જુનાગઢ, સુરેન્દ્રનગર, આ જિલ્લાઓની અંદર ભગુજીનું નામ કોઈ પણ યોદ્ધો ખબર પડે કે ભગુજી છે એટલે કોઈ બીજું છમકલું ન કરે. આ ભગુજી, એની સુરવીરતા. પણ એ માંડવધારની ધરતી, અને ઈ દાદા બાપુની સંગાથે એ ગોવાડિયા અટકના એ લોકો, કાઠી અંદરો અંદર, અને એમને જે માથાકૂટ થઈ
અને એમને વિચાર કર્યો કે ભગુજીને જો ઘાયલ કરીએ તો આપણે આગળ વધી શકીએ. અને એવામાં ભગુજી નીકળ્યા છે અને ત્યાં કણે બે યોદ્ધા અને સુરવીરો ભગુજીને લલકાર્યા છે. ભગુજીએ એની સામે એટલું કીધું કે કામ કર, તારી મનની મનમાં રહી જશે, માટે પહેલા તું ઘા કરી લે, પહેલા તું ઘા કરી લે. નહીં નહીં તમે કરો. ભગુજી કે તું પસ્તાઈશ માટે તને કહું છું તું ઘા કરી લે. અને ઓલા લોકોએ ઘા કર્યા. ભગુજીએ ચૂકવી દીધો એ ઘા ચૂક્યો, પણ છતાંય ભગુજીને અહીં તલવાર આટલે સુધી ઉતરી ગઈ, સ્તન સુધી. પણ એ તલવાર ઉતર્યા પછી પોતાની પાઘ બાંધી હતી એને લઈ અને એને વીંટી દીધી ને વીંટીને પછી કીધું કે ખરબંદા ભાગજે, હવે તું કહેતો જા કે હાજા હાથે ઘા કરું કે કપાયેલા હાથે. અને ઈ જ્યારે ઘોડીની ઉપર ભાગ્યો અને ભગુજી દોડી અને ધારની ઉપર ચડ્યા અને ધાર ઉપર ચડી અને એની ઉપર જે પ્રહાર કર્યો એ 6 ફૂટ પૂરો એ માણસ એને અને ઘોડીને બેયને ચીરી નાખ્યા. ભગુજીએ એક જ તલવારના ઘાયે બેયને ચીરીને બે ભાગ કરી નાખ્યા. આ ભગુજીની સુરવીરતા હતી. દેખર મેં છોટો લગે પણ ઘાવ કરે ગંભીર. એના જે ઘા પડે ને વેરીઓ પણ વખાણે બાપ. અમુક જે એની સુરવીરતા હોય અને ઈ એના જે ઘા પડતા હોય તો એમ કે વેરી પણ એને વખાણતા હોય કે વાહ શું તારી સુરવીરતા છે, શું તારા ઘા પડે છે. આજે નાગપત્ની મનમાં વિચાર કરવા લાગી કે આહા છે નાનો પણ એની હિંમત તો જો. જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનડો. મારા પતિનું નામ લઈને કોઈ આ કિનારે નો આવી શકે અને આજ મારા આંગણામાં આવી અને એમ કહે છે જગાડ તારા નાગને. નક્કી આ કંઈક છે, માટે તકરાર થાય ને તે પેલા સમાધાન કરી નાખીએ. અને એટલા માટે આજે આ નાગ પત્નીઓ સમજદાર છે અને એટલે કહે છે દેખો ઓ બાળક, કેને તો તને હું સોનાના દોરા આપી દઉં, લાખ સવાનો મારો હાર આપી દઉં, આ બધુંય મારા ધણીથી મારા પતિથી હું છાનું માનું આપી દઉં, પણ તું આ બધું લઈને જુગારમાં જે આનું માથું હાર્યો છું ને એની જગ્યાએ આ બધું આપી દેજે. પણ તું અહીંથી જા, આ બધુંય મારા પતિથી છાનું આપું. અને તેથી ભગવાન એમ કે મારી માટે ઘરમાં શા માટે કરે છે તું ચોરીઓ? લાખ સવાનો મારો હાર આપું રે તુજને દોરિયો, એટલો મારા નાગથી છાનું આપું રે તુજને ચોરિયો. હે જળ કમળ ચાંદી જાને વાળા, સ્વામી અમારો જાગશે તન મારશે, મન બાળ હત્યા લાગશે. હે જળ કમળ ચાંદી જાને વાળા. આ બધુંય તને આપું છું, મારા પતિથી છાનું આપું છું. ભગવાન કે છે નહીં નહીં, મારી માટે તારા ઘરમાં તારે શા માટે કરવી જોઈએ ચોરીઓ? જગાડ તારા નાગને. અને તેથી પેલી બાયોએ વિચાર કર્યો હવે પતિદેવને જગાડવા પડશે. પોતાના પતિના સ્વભાવને એ પત્ની જાણતી જ હોય છે અને એને કારણે કરી ધીરે રહી સુતેલા એ નાગની બાજુમાં આવી એના ચરણ અને એ ચરણના અંગૂઠાને પકડી અને ધીરે રહીને હલાવે છે. ઓ પતિદેવ, ચરણ ચાંપી આમ ચરણને ધીરે રહીને દબાવી અને કહે પતિદેવ જાગો જાગો, કોઈ બળવંત બેલી બારણે આવ્યા છે. આહા,
આને તો ખાલી ધીરે રહી અને અંગૂઠો દબાવીને પોતાના પતિને જગાડ્યા હતા કે જાગો, કોઈ બળવંત આવ્યા છે. પણ ચરણ ચાંપી આમ જ્યાં ધીરે રહીને દબાવીને જગાડ્યા ત્યાં તો મૂછને મરડતો મરડતો ઉભો થયો. ઘણા તમે જોવો ને એ ગુસ્સામાં જ હોય લ્યો, અને ઘણાના ચહેરા જુઓ તો જ્યારે એને આમ જોવો ને ત્યાં હાસ્ય જ હોય. અને ઘણાના અમારે આ તબલા વાળા છે ને ઈ આ કાર્યક્રમ પૂરો થાય ને એટલે એનું તબલું ઉતારી નાખે, નહીતર ફાટી જાય. એવું હોય ને એ ઉતારી નાખે. એમ ઘણા પોતાના આ જે તબલા છે ને એ ઉતારે જ નહીં, ચડેલા ને ચડેલા, એવા મોઢા ચડેલા હોય. હસતા તો બધી આવડે જ નહીં બાપા લ્યો. અલ્યા ભલામણા આ થોડી જિંદગી મળી છે, હસતા હસતા જિંદગીને પસાર કર. હસતા હસતા એ જિંદગીને પસાર કર કે જે દિવસે આપણે જઈએ જબ તું જગ में आए जग हसे तुम रोई. જગતની અંદર જેથી આપણે આવ્યા હતા તેથી જગત, એ જગત હસતું તું. વાહ, બાબાનો જન્મ થયો, પેંડાને પતાસા વેચાતા હતા, પણ આપણે હુઆ માના બાજુમાં હુતા રોતા હતા. જબ તું જગ में आए जग हसे तुम रोई, ऐसी करनी कर चले. પણ જ્યારે તું જા ત્યારે એવી કરણી કરીને તું જા કે આખું જગત રોતું હોય અને આપણે હસતા હસતા જતા હોય કે મેં જિંદગીમાં બસ જે કરવાનું હતું બધુંય કરી લીધું છે. ભજન કર્યું છે, પરોપકાર કર્યા છે, સમાજને સુધારવાના કાર્યો કર્યા છે. અને આપણે જેથી જતા હોય છેલ્લો આપણો નનાજો નીકળતો હોય અને તેથી લોકો માથા પછાડીને રોવા પડે કે આવો વ્યક્તિ વયો ગયો. ઈ આપણી જિંદગી છે બાપ, ઈ આપણું જીવન જીવ્યા છીએ. જીવન મળ્યું છે તો એવું જીવી લેજો કે છેલ્લે ગયા પછી લોકોની આંખમાં આહુડા નો હમાવા જોઈએ. એને જિંદગી કહેવાય, એને જિંદગી જીવ્યા કહેવાય, એને જિંદગી જીવ્યા કહેવાય. ઘણા પોતાના લક્ષ્યો બનાવીને જીવતા હોય. લક્ષ્ય એટલે કે બસ આ જ રીતે કે ઘસાઈ જવું છે, પણ લોકોને માટે ઉપયોગી થવું છે. જે સહન કરવું પડે કરી લેવું છે, પણ સમાજને કંઈક આપવું છે, સમાજને કંઈક આપવું છે. અને એ જીવન છે, જિંદગી છે. અરે પોતાની માટે તો પશુ અને પક્ષીઓ જીવે છે બાપ. કબૂતર, ચકલા, કાગડા, બિલાડા એ પોતે પોતાના બચ્ચાઓના પેટ ભરવા માટે એની મહેનત કરે છે. તો આપણે જો એવું જ ખાલી કરતા હોય તો આપણામાં ને એમાં કોઈ ફેર નથી. એનાથી હવાયા ઉઠીએ અને આ સમાજની માટે જીવીએ ત્યારે જીવા કહેવાય. બતાવું, અન્નના અહીંયા ઢગલા થાય છે. આ ગામની આ ઉદારતા, આ ગામની આ ભાવનાઓ અમે જોઈએ, કારણ કે આ 450 ઉપરની આ કથાઓ છે અને અમે જોઈએ, અમને ખબર છે. પણ કાલે વાત થઈ, અમે તો ક્યાંય ગમે તે જગ્યાએ હોય, ગમે એટલી વસ્તુ કાંઈ આવી તો અમે એમ વંદન કરીને કહીએ જે તમારે વ્યવસ્થા કરવી કરી નાખજો. પણ અમારે SS સ્વામીને કાલે વાત થઈ ને એને એમ કીધું કે નહીં, આ કોઈ જગ્યાએ નથી લઈ જવાનું. ધોળકા મંદિરમાં આ અનાદિ કાંઈ નથી લઈ જવાનું. જે અનાથ અને ગરીબ એવા જે બાળકો જ્યાં ભણતા હશે, જેના મા બાપ નહીં હોય, આવી જ્યાં આશ્રમ શાળાઓ ચાલતી હશે કોઈ જગ્યાએ, ક્યાંક અંધ બાળકો ભણતા હશે કે કંઈ જેનું કોઈ નહીં હોય, એવી જગ્યાએ જ્યાં બાળકો રહેતા છે ને એવી જગ્યાએ જઈને આ બધું આપી આવવાનું છે. વિચાર કરજો, એ સંતોની વિશાળતા, એ યજમાન પરિવાર, એની જે ભાવનાઓ કે ગરીબ બાળકોને માટે આનો ઉપયોગ કરી દેવો છે આપણે. એ અમારે નથી હાથી જણાય જરૂરત, નથી અમારે ધોળકાએ જરૂરત, કે નથી અમારા સિમેજના મંદિરમાં જરૂરત. માત્ર ને માત્ર એ જે કાંઈ અનાદિ આવે એ ગરીબ બાળકો, અંધ બાળકો,
એ દીકરા દીકરીઓ જે કોઈ હોય બસ એની માટે આપી દેવું છે. જીવન જે મળ્યું છે, જીવન મળ્યું છે, બસ પરોપકારને અર્થે જીવજો. કાંઈક એવું કરજો કે કોઈકને આપણે ઉપયોગી બની શકીએ. આજ ચરણ ચાંપી મૂછ મરડી, જ્યાં ચરણને ચાંપે, જ્યાં દબાવે, અને ત્યાં તો મૂછને મરડતો મરડતો ઊભો થયો. ફૂફાડા મીંડો મારવા કોણ છે? આમ ઘણા તમે જુઓ ને, પૂછે ને એને ક્યાંથી આવ્યા, ચૂલામાં. અલ્યા ભલા મણા, અમને ભાષા હોય માણાની અમુક, કારણ કે એના મગજમાં ચૂલા જ હરકતા હોય. ક્રોધાગ્નિમાં એ જલતો હોય એટલે એને ચૂલો જ યાદ આવે. ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો પણ જા જાગ્યો. ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો. ઉઠો ને બળવંત બારણે, કોઈ બાળક આવ્યો. હે જળ કમળ છાને જાને બાળા, સ્વામી અમારો જાગશે. જાગશે તને મારશે, મન બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાને. અને એ ફૂફાડા મારતો મારતો ભગવાનની ઉપર પ્રહારો કરવા લાગ્યો. ભગવાન પણ એને બથમ બથાવી ગયા. અને બે જણા જ્યારે યુદ્ધને અંદર યુદ્ધ કરવા લાગ્યા છે, ભગવાનની ઉપર હજાર હજાર ફેણાઓના પ્રહારો કરે. અને એ સમય ઉપર પરમાત્મા પોતાની મુષ્ટિકાઓના એની ફણાઓની ઉપર પ્રહારો કરે. પણ જ્યારે પરમાત્માની ઉપર એ ફણાઓના પ્રહારો એ નાગ કરવા લાગ્યો અને ભગવાન છલાંગ મારી એની ફણાઓની ઉપર ચડી ગયા. અને એની ફણાની ઉપર ચડી અને ભગવાન પોતાની લાતો મારી મારી કાલીય નાગના ઝેરને વમન કરાવવા લાગ્યા, એના ઝેરને ઓકાવવા લાગ્યા. ભગવાનની પેનીઓ, ભગવાનના ચરણારવિંદ એના મસ્તકમાં પડ્યા. પેલો ઉલટીઓ કરવા લાગ્યો, ઝેરના વમનો કરવા લાગ્યો, બેભાન બનવા લાગ્યો. પત્નીઓ જાણી ગઈ આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. સાચા મોતીના થાળ ભર્યા અને એ મોતીના થાળ લઈ અને ભગવાન કૃષ્ણને વધાવ્યા વધાવ્યા વધાવ્યા. હે પ્રભુ, અમે ઓળખી ન શક્યા કે તમે કોણ છો. અમારા કંથને છોડી દો. કંથ એટલે પતિ. અમારા સ્વામીને તમે છોડી દો, છોડી દો. ભગવાન એની ઉપર નૃત્ય કરે અને નૃત્ય કરતા કરતા ભગવાન એમ કહે, નહીં, તું એવું કહી દે કે આ ધરાને છોડીને અમે ચાલ્યા જઈશું તો એને છોડું. નાગ કન્યાઓ અને નાગ ભગવાનને કહેવા લાગ્યા, મને બચાવી લો, બચાવી લો, અમે આ પાણીના ધરાને છોડીને ચાલ્યા જઈશું. ત્યારે ભગવાન એના ફણાની ઉપરથી ઉતર્યા છે, નિર્વિષ બનાવી દીધો અને આખા પરિવારને યમુનાના ધડાની બહાર કાઢ્યો. અને આજ યમુનાનું જલ એ ભગવાને શુદ્ધ કર્યું. પરમાત્માએ અત્યાર સુધી જે જે દૈત્યો મળ્યા, રાક્ષસો મળ્યા, એને માર્યા. ભગવાને કાલિય ને માર્યો નથી. છેલ્લે ધેનુકાસુરને માર્યો, એના પછી કાલિય, પણ એને માર્યો નહીં. ધેનુકાસુર એટલે દેહધ્યાસ. દેહધ્યાસ એટલે દેહનું અભિમાન. અને એ દેહનું અભિમાન એને મારવું પડે. પણ કાલિય નાગ એટલે ઇન્દ્રિય ધ્યાસ. ઇન્દ્રિયને મરાય નહીં. એ આંખથી કોઈ ભૂલ થાય તો આંખને ફોડી નો નંખાય, એ આંખનું દમન કરાય. એટલે કે એ ભગવાનની મૂર્તિ સામું જોઈને એને ત્રાટક કરાય.
એ હાથથી ભૂલ થાય, હાથ કાપીને નંખાય, એ હાથના માધ્યમથી ભગવાન અને સંતોની સેવા પછી કરવા લગાય. પગથી કોઈ ખોટું કર્મ થાય તો એ પગથી ભગવાનની સેવા કરવા માંડાય, પ્રદક્ષિણા અને પદયાત્રાઓ કરાય. એટલે આ ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયોને મારીને નખાય, ઇન્દ્રિયનો નિગ્રહ થાય. અને નિગ્રહ ભગવાનના ચરણારવિંદ તમારા મસ્તકમાં પધરાવો ને તો થાય. લોકો એવું પૂછે કે આ તિલક ચાંદલો કરી એનું કારણ શું? એ તિલક જે છે એ ભગવાનના ચરણારવિંદની રેખા છે, ઉર્ધ્વ રેખા. એને આપણા કપાળમાં ત્યાં છઠ્ઠું આજ્ઞા ચક્ર રહે છે, અને આજ્ઞા ચક્રની ઉપર આપણે જ્યારે એ તિલકને કરીએ છીએ ત્યારે એમાં એ બુદ્ધિ નિર્મળ બની જાય છે, એનો સંયમ એ જળવાવા લાગે છે. માટે તિલકને કરતા હોઈએ છીએ. તિલક તો આજ કહેવાનું કે ભગવાનના ચરણારવિંદને જ્યારે તમે તમારી ઇન્દ્રિયોમાં પધરાવો છો ત્યારે તમારા જે વિષય રૂપી વિષ છે, ઝેર છે, એ આપોઆપ નીકળી જાય છે. વિષ કરતા પણ વિષયો બહુ ખતરનાક છે, યાદ રાખજો. વિષયો એટલે જગત ભોગવવું, વૈભવ, વિષયો ભોગ ભોગવવા. વિષ કરતા પણ વિષયો બહુ ખતરનાક છે. વિષ એટલે ઝેર. ઝેરને તો જે પીવે ને ઈ મરે. ઝેર એને તો જે પીવે ઈ મરે, પણ વિષયની તો જે ચિંતવન કરે ને, વિષયોના તો જે ચિંતવન કરે ને એ મરે. વિષ્ણુ તો જે પાન કરે એ મરે, પણ વિષયોનું જે ચિંતવન કરે એ મરે. વિષયોના ચિંતવન ન કરવા, એમાં એમાં પડ્યા રહીએ એ મરે. એ એટલો બધો એ પાગલ બની ગયો હોય કે આખી દુનિયા એને જોતી હોય, પણ એને તેમ મને કોઈ જોતું જ નથી. કારણ કે કામાંધ બનેલો માણસ એને બીજું કઈ દેખાતું નથી હોતું. ઇન્દ્રિયો એને દમન કરજો. એ તપના માધ્યમે, ભજન અને ભક્તિના અને સેવાના માધ્યમે ઇન્દ્રિયોનું દમન થાય છે. એ આ કથાના માધ્યમે સમજાયું છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, યશોદા આદિને સમાચાર મળ્યા. નંદજી આદિ દોડતા દોડતા આખું વ્રજ ત્યાં આવી ગયું. લોકો રડવા લાગ્યા, પણ ભગવાન યમુનાના ધરામાંથી બહાર નીકળ્યા. પરમાત્માને સુરક્ષિત જોયા, દરેકને આનંદ થયો. ભગવાનને વંદન કર્યા, જય જયકાર કર્યો. રાત્રિ યમુનાના કિનારે જ રોકાયા, પણ પેલા નાગના ઝેરને કારણે ઘાસ પણ ઝેરેલું બની ગયું હતું. વિચાર કર્યો કે સવારે આ લોકો ફળ ખાશે, ગાયો ઘાસ ખાશે, તો એને આ ઝેર ચડશે. અને રાત્રિએ અગ્નિ લાગ્યો, પણ ભગવાને બધાને એનાથી રક્ષા કરી, ઘાસ આદિને બારી દીધા. એટલે ઝેર વયું ગયું, પણ અગ્નિનું ભગવાન પોતે પાન કરી ગયા. અદ્ભુત આ કાલીય દમન એની કથાને કહ્યા પછી, એક દિવસ દાવાગ્નિનું પાન કર્યા પછી પરમાત્માએ પ્રલંબાસુર, ભગવાન મિત્રોની બે ટીમ પાડી. એક બાજુ બળદેવજી મહારાજ, એક બાજુ ભગવાન કૃષ્ણ. અને દોડવાનું ને એમાં એ લીટો કર્યો હોય ત્યાં સુધીમાં ન પૂગે, એટલે પછી એ જગ્યાએ તેને હાંઢિયા કરીને લાવવાના. આવી કઈક રમત હોય. અને એ રમતા રમે છે એવામાં પ્રલંબાસુર કરી અને એક અસુર એની અંદર આવી ગયો. ભગવાનના ટીમની અંદર એ જોઈન્ટ થયો. અને આખીર બળદેવજી મહારાજને એને ઉપાડવાનો વારો આવ્યો. અને બળદેવજી મહારાજને ઉપાડીને આકાશમાં ઉડવા લાગ્યો. બળદેવજી મહારાજ કે લાલા, લાલા, હું ક્યાં જાઉં છું? અને આકાશવાણી બળદેવજી મહારાજને કીધું, તમે કોણ છો? અને બળદેવજી મહારાજને પોતાની શક્તિ યાદ આવી. એક જ પ્રલંબાસુરના મસ્તકમાં મુષ્ટિકાનો પ્રહાર કર્યો. પ્રલંબાસુર એનો વિનાશ કરી નાખ્યો. ભગવાને પ્રલંબાસુરનો વિનાશ કર્યો છે. પવિત્ર વર્ષા ઋતુ આવી છે. અદ્ભુત વરસાદ વરસતો હોય. નદી નાળા હે છલકે છલકે જતા હોય. ધરતીએ જાણે લીલુડી ચાદર ઓઢી હોય. વૃક્ષો અને વેલીઓ જલ પડી અને એના પરણો નવપલ્વિત જેવા જાણે નવા કપડા પહેરી પહેરી નવોઢાઓ બેઠી હોય. એવા અદ્ભુત વૃક્ષો સુંદરતાએ સજાયા હોય.
ધરતીની અંદરથી નાના નાના સુંદર મજાના જીવડાઓ જીવાત નીકળે, જીવો નીકળે, લાલ કલરના સરસ મજાના જીવો નીકળે. ભગવાન એને જોવે, એ મખમલ જેવા એ જીવો ભગવાન એને હાથમાં લઈ લે, એની ઉપર આજે હાથ ફેરવે. એ જીવ કેટલા સદભાગી હશે. ભગવાન ઘડી એને નીચે મૂકે, ઘડી ભગવાન પોતાના હાથ ઉપર ચડાવે. એ કોયલો ટહુકા કરતી હોય, એ મોરલાઓ એ મેઘની ગર્જનાને સાંભળી પોતાની ડોકના 3 કટકા ગરી ગરીને જ્યારે બોલતો ગ્યાહુકતો હોય, ભગવાન એની સામે પોતે અવાજ આપતા હોય. આકાશમાં વીજળીએ દામીની ચમકારા લેતી હોય, અને કેવું એ વર્ષા ઋતુનું અદ્ભુત વર્ણન એકાદું કાવ્ય વર્ષા ઋતુનું એને બોલીએ ખબર પડે કે કેવું એ અદ્ભુત વાતાવરણ હોય. મોર બપૈયા નાચતા હોય, અને એટલું એ સુંદર અને દિવ્ય એ વાતાવરણ. ભગવાન સ્વામિનારાયણ એમને પણ આ વર્ષા ઋતુ બહુ ગમતી હતી, અને એટલે તો મહારાજે વન વિચરણની શરૂઆત છે ને વર્ષા ઋતુમાં કરી. બરેલીમાં મહારાજ જેદી એ નીલકંઠ રૂપે પહોંચ્યા, અને એક રાજાનો એક નદીના કિનારે મહેલ હતો બગીચામાં, અને મહેલના ઝરૂખામાં એ રોકાણા, અને એને જ્યારે દ્રશ્ય જોયું, અને મહારાજ જે તુલસીની ચોપાઈઓ ત્યાં ગાઈ છે, વર્ષા ઋતુ અદ્ભુત, એ અદ્ભુત એનું વાતાવરણ હોય છે. પરમાત્મા આ વર્ષા ઋતુને પૂર્ણ કરીને શરદ ઋતુ આવી છે, અને એ શરદ ઋતુની અંદર પરમેશ્વર પોતે, ઠાકોરજી પોતે એક દિવસ બાંસુરીને લઈ અને વૃંદાવનની અંદર કદમના વૃક્ષની સંગાથે ઠાકોરજીએ શરીરને ટેકવ્યું, બાંસુરીનો નાદ છેડ્યો. વૃંદાવનની અંદર પરમાત્મા બાંસુરીનો નાદ છેડે, અને વ્રજમાં રહેલી ગોપીઓ, એ ગોપીઓને આ બાંસુરી વ્રજમાં સંભળાય. કેટલી ટેલિપથી હશે, એકતા કેટલી હશે, આની સાધના કેટલી હશે. આપણે તો સામે કથામાં બેઠા હોય ને તો કોક આવે ત્યાં ધ્યાન વયું જાય, કથા ઉપરથી વહી જાય. આપણું ધ્યાન કોક આવે એમાં જાય, અને કથા ઉપરથી જાય નહીં. જ્યારે અહીંયા આવીએ, અહીંયા બેસીએ, આનંદ વિભોર બની એક ચિત્ત એ બની અને કથાના શ્રવણો કરીએ. આજે ગોપીઓને વ્રજના ચોકમાં ભેગી થઈ, ઓહો લાલો બાંસુરી બજાવે છે, એને ખુલ્લી દ્રષ્ટિએ દેખાય, એને ખુલ્લી દ્રષ્ટિએ દેખાય છે. એ ગોપીઓ ખુલ્લી દ્રષ્ટિએ ભગવાનના દર્શન કરી શકતી હતી. ભગવાન વ્રજમાં, વૃંદાવનમાં હોય અને વ્રજમાં હોય તો એને એના દર્શનો થતા હતા. એ ગઢપુરની બહેનો અને એની આરે મેન જેતલપુરના ગંગામાં, ચલોડાના જીતબા, આ બધા સાથે અન્નકોટ બનાવવામાં હોય, અને આ બધા બહેનો એ જીતભાઈ અને ગંગામાની આગેવાની હોય. આ તમારી ધરતીની વાતું કરું કે એ જીતભાઈ એની શું સ્થિતિ હતી, એ ગંગામાં એની શું સ્થિતિઓ હતી. આવો સંતો અમારે ગઢપુર ને કાંકરિયાથી પધાર્યા છે, આપણે સંતોને આવકારીએ છીએ.
કે આજ ગોપીને ખુલ્લી દ્રષ્ટિએ ભગવાન દેખાય, ગઢપુરની બહેનોને ખુલ્લી દ્રષ્ટિએ ભગવાન દેખાય. આપણે આંખો બંધ કરીને હવારમાં અડધો કલાક માનસીમાં બેસીએ, કેટલી વાર ભગવાન દેખાય છે. માનસી અહીંયા કરતા હોય, વિચારો ક્યારેક ક્યારેક બીજે પણ વૈયા ગયા હોય. નહીં, મનની વૃત્તિઓ જગતમાંથી પાછી ખેંચી ભગવાનમાં જોડો અને ભગવાનની અંદર મનની વૃત્તિઓને જોડી અને ભગવાન મય જીવન બનાવો. આજે ગોપીઓની એ સાધનાની સ્થિતિ હતી કે ગોપીઓ વ્રજમાં ઊભી ઊભી આ જોઈ શકતી હતી અને એક ગોપીએ જોયું, ઓહો દેખો આ ભગવાન આ બાંસુરીને કેટલો પ્રેમ કરે છે. અને બીજી ગોપીએ કીધું, લાવો સખીઓ આપણે એને પૂછી લઈએ. વ્રજમાં ઉભેલી ગોપીઓ પૂછે છે, ભાગવતની આ અદ્ભુત કથા છે અને વૃંદાવનમાં રહેલા ભગવાન એની સંગાથે એ ગોપી એને પૂછે અને એની હારે રહેલી જે બાંસુરી એ જવાબો આપે છે. વાંસરી જવાબ આપે. ગોપીઓ પૂછે છે, હે બેન બાંસુરી, તારી એવી કઈ સાધના છે જેને કારણે કરીને મારો ભગવાન કૃષ્ણ તને હારે ને હારે રાખે છે? અને બાંસુરી જવાબ આપે, બહેનો હું જંગલમાં જન્મી છું, હું જંગલમાં જન્મી છું. મેં ટાઢ તડકા, વાંસ ક્યાં જન્મે? જંગલમાં. મેં ટાઢ તડકાને સહન કર્યા છે, વરસાદની ઝડીઓ મેં સહન કરી છે, એને કારણે કરી અને મને પાસે રાખે છે. અને બીજી ગોપી ખડખડાટ હસવા લાગી, અરે બાંસુરી, તું જંગલમાં જન્મી એના કરતા અમે વધારે તપ કર્યા હતા, એટલે અમે માણસ બન્યા છીએ, એટલે અમે માણસ બન્યા છીએ. તો ત્રીજી ગોપીએ કીધું, અરે અરે રહો રહો, હું પૂછી લઉં. અને ત્રીજી ગોપી પૂછે, બેન બાંસુરી બતાવીને, ખરેખર અમારો લાલો એ જમવા બેહે તોય તને હારે રાખે, અમારો લાલો ગાયું ચરાવવા જાય તો તને હારે રાખે, એ રમે તોય તને કેડ ઉપર બાંધી દે, એ લાલો સુવે તોય તને લઈને સુઈ જાય. તો બતાવો બેન બાંસુરી, હે વાંસરી, તારી એવી કઈ સાધના છે કે અમારો લાલો તને પાહેન પાહે રાખે છે? અને તેથી બાંસુરીએ જવાબ આપ્યો તો, બેનો મારું હૃદય છે ને પોલું છે, મારું ઉદર પણ પોલું છે, માટે કનૈયો મને પાહેન પાહે રાખે છે. અને ગોપીઓ ખડખડાટ હસવા લાગી અને હસતી હસતી કહેવા લાગી, અરે બેન બાંસુરી, તારું હૃદય પોલું છે તો અમારા હૃદયમાં ક્યાં પથરા ભર્યા છે? અમારું હૃદય પોલું છે. આવી રીતે કૃષ્ણ તને પાહે ન રાખે. અને એક ગોપી કહે, નહીં નહીં સખીઓ, તમને નહીં બતાવે, લાવો હું કહી દઉં. દેખ બેન બાંસુરી, જો તું અમને સમજાવીશ, અમને બતાવીશ કે ખરેખર કૃષ્ણ શા તારા એવા ગુણ છે કે જેને કારણે એની પાહેન પાહે રાખે છે, તું જો બતાવી ને તો હું અદ્ભુત તારા શૃંગાર સજાવી દઈશ. આહા, એ ગોપી આજે બાંસુરીને એમ કહે કે હું અદ્ભુત તારા શૃંગાર સજાવી દઈશ, અદ્ભુત તને બનાવડાવીશ, એની ઉપર હંસ, પોપટ અને મોરલાને હું ચિતરીશ. અરે એની આગળ સુંદર મજાના એ 4 ફૂમકા લટકાવી દઈશ. આહા, અને જ્યારે આ ગોપી એ બાંસુરીને આ પ્રમાણે કહી રહી છે અને આ સૌરાષ્ટ્રના કોઈ કવિને આ દ્રશ્ય દેખાયું અને સૌરાષ્ટ્રનો કવિ એનું અદ્ભુત વર્ણન કરતા કહે કે ગોપી બાંસુરીને એમ કહેતી હતી, આલા આલા લીલા વાસળિયા રે વઢામ એની રે ઉતરાવ મારા પ્રભુજીની વાસળી રે લો એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લો. આલા લીલા
લીલા વાસળિયા રે વડાવો આલા લીલા વાસળિયા રે વડાવો એની રે ઉતરાવું મારા પ્રભુજી વાસળી રે લો એની રે ઉતરાવું મારા કાનુડાની વાહણી રે લો આલા લીલા વાસળિયા રે વડાવો આલા લીલા વાસળિયા રે વડાવો હે બેન બાંસુરી, ખરેખર અમે પણ તારી બહેનો જ છીએ. અમને બતાવી ને, અમે તને ક્યાંય આડા નહીં આવીએ. અને જો તું અમને સાચું અને ખરું બતાવીશ તો અમે આલા લીલા, અડધા લીલા અડધા હુકા, એને આલા લીલા કહેવાય. આલા લીલા, અડધા લીલા અને અડધા હુકા એવા વાહને કપાવીશું. અદ્ભુત એની બાંસુરી બનાવીશું. અને ઈ બાંસુરી બનાવ્યા પછી એને શું કરીશું કે કનૈયો એને લે અને કેવી એની શોભા આવે. વાસળીએ કઈ હંસ પોપટ ને મોર વાસળીએ કઈ હંસ પોપટ ને મોર હે વાસળીએ કઈ હંસ પોપટ ને મોર વાસળીએ કઈ હંસ પોપટ ને મોર હે વિવાહડી વગાડે મારો જશોદાનો લાડલો રે લો વાહલડી વગાડે મારો યશોદાનો લાડલો રે લો આલા લીલા વાસળિયા રે વડાવું આલા લીલા વાસળિયા રે વડાવું એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લો એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લો એની ઉપર હંસ પોપટ અને મોરને દોરી દઈશ. મારો કનૈયો જેદી એને વગાડશે અને ઈ કનૈયાએ હાથમાં લાલ પીરા એ અદ્ભુત એવા એ નંગ અને એ ડાયમંડ જેદી પહેર્યા છે અને ઈ ડાયમંડની વીંટીઓ પહેરી છે અને ઈ જેદી તને વગાડશે તેદી તું કેવી શોભીશ, કેવી શોભીશ એનો તે ખ્યાલ કર્યો છે? બતાવ બેન બાંસુરી, હું તને કેવી શોભા બનાવી દઉં. હે વાસળીએ કઈ ફૂમકા લટકે ચા વાસળીએ કઈ ફૂમકા લટકે ચા હે વાસળીએ કઈ ફૂમકા લટકે ચા વાસળીએ કઈ ફૂમકા લટકે ચા એવી આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લો આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લો એવી આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લો વાસળિયા રે વડાવો આલા લીલા વાસળિયા રે વડાવો એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લો એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લો અરે એની રે ઉતરાવું મારા કાનુડાની મોરલી રે લો એની રે ઉતરાવું મારા કાનુડાની મોરલી રે હે આલા લીલા વાસળિયા રે વડાવો આલા લીલા વાસળિયા રે
વઢાવો આલા લીલા વાસળિયા રે વઢાવો. આલા લીલા વાસળિયા રે વઢાવો આલા લીલા વાસળિયા વઢાવો. એ ભગવાને જે હીરાઓની વીંટીઓ પહેરી હશે અને પછી તારી ઉપર જ્યારે એના હાથ ફરશે ને તેથી તારી શોભા વધી જશે. બતાવો બતાવો બાંસુરી કે ખરેખર તારી કઈ એવી સાધના છે, તારી કઈ એવી સમજણ છે કે જેને કારણે કરીને કૃષ્ણ તને સાથે ને સાથે રાખે છે. અને આ પ્રમાણે જેદી એને પૂછ્યું છે તે દિવસે બાંસુરીએ કીધું છે, બહેનો મેં જે કીધું એ હકીકત છે કે મારું હૃદય અને મારું ઉદર પોલું છે, તમારુંય પોલું હશે, પણ મારામાં ને તમારામાં ફેર એટલો છે કે મને મારા હૃદયમાં કૃષ્ણ જે રાખાવા માંગે એ જ હું રાખું છું, અને મારા ઉદરમાં કૃષ્ણ જે ફૂંક મારી અને જે બોલાવા માંગે ને એટલું જ બોલું છું. મારામાં ને તમારામાં એટલો ફેર છે કે મારા હૃદયમાં માત્ર કૃષ્ણ છે, બીજું કાંઈ નથી, અને મારા ઉદરમાં કૃષ્ણ જેટલું બોલાવા માંગે એટલું અમે બોલીએ છીએ. અને તમે તો તમારા હૃદયમાં કૃષ્ણને રાખો છો અને બીજું બધું રાખો છો. તમારા ઉદરની અંદર બીજી વાત કૃષ્ણને ગમે એવું તમે બોલો છો, અને કૃષ્ણને ન ગમે ને એવું તમે બોલો છો. આ ડિફરન્સ, આ તફાવત, આ ફેર છે. ગોપીઓએ વિચાર કર્યો, વાત સાચી છે. કૃષ્ણને ગમે એવું અમે કરીએ છીએ, કૃષ્ણને ન ગમે ને એવું અમે કરીએ છીએ, વાત સાચી છે. અને આમ જ્યાં ગોપીઓ વિચારી રહી છે એ જ સમયની અંદર એ જ ટાઈમે પરમાત્માએ વૃંદાવનની અંદર રહેલા ભગવાન બાંસુરી બંધ કરે. વ્રજની ભાગોળમાં ઉભેલી ગોપીઓ એ બાંસુરી એનો અવાજ બંધ થયો ને એને ખબર પડી કે અમે તો અહીંયા હતા ને ભગવાન ત્યાં હતા. પણ ત્યાં રિયા વગર કેમેરાએ, વગર યુટ્યુબે, વગર ફેસબુકે, કોઈ કેમેરાની જરૂરત નહીં, કોઈ દોરડાઓની જરૂર નહીં, કોઈ કેબલોની જરૂરત નહીં, કોઈ ડેટાની જરૂરત નહીં. માત્ર ને માત્ર એની સાધના હતી, એની સાધના હતી. પણ ગોપીઓએ નક્કી કર્યું કે બસ હવે કૃષ્ણને આપણે આપણા બનાવવા છે. ગુરુજીને ત્યાં ગયા, સાંડિલ્યજીની ત્યાં જઈ અને કીધું, ગુરુદેવ આ કૃષ્ણ અમારા બની જાય એની માટે શું કરવું જોઈએ? વર્ષો સુધી આ ઋષિઓ રાફડા થઈ જાય સાધના કરીને, છતાં ભગવાન મળે નહીં. એને તમારા બનાવવા છે ગોપીઓ? હા પ્રભુ. ગોપીઓ કાત્યાયનીનું વ્રત કરો, મોરાકતનું, અને મોરાકતના વ્રત કરશો એના માધ્યમે એ જો પ્રસન્ન થશે તો ભગવાનનો મેળાપ કરાવી આપે. અને ત્યારથી આ દીકરીઓ એ કાત્યાયની અને મોરાકતના વ્રતો કરે છે, સારો પતિ મળે ને એટલા માટે. ગોપીઓ ઘરે ગઈ છે. સમયાંતર જતા જતા એને એ વ્રત આવ્યું છે. ગોપીઓ એ વ્રતને કરે છે, પણ એ વ્રતને કરતા કરતા ગોપીઓ એક ભૂલ કરે છે. એ ગોરની પૂજા આદિ કરી અને ત્યારબાદ ગોપીઓ જંગલમાં જાય છે. જંગલમાં સરોવર છે, એકાંત છે, અને જંગલના સરોવરમાં જઈ અને ગોપીઓ નિર્વસ્ત્રપણે સ્નાન કરે છે. ભગવાન વિચાર કરે કે આહા, ગોપીઓ મને મેળવવા માટે આ વ્રતને કરે છે, પણ વ્રતની અંદર એ ગોપીઓ ભૂલ કરે છે. ભગવાન પોતાનો મિત્ર શ્રીરામ એને લઈને ત્યાં ગયા છે. પરમાત્મા શ્રીરામને કહે છે, શ્રીરામ પેલા વસ્ત્રો લઈ આવો. શ્રીરામ કહે છે, અરે લાલા, ગોપીઓને તારે સમજાવવું હોય, આ વસ્ત્રાહરણની કથા છે, બહુ દિવ્ય કથા છે, અને ભાવથી સમજજો અને સાંભળજો, તમને ખ્યાલ આવશે કે આ કથા કઈ છે, આ કથા શું છે. લાલા, તારે સમજાવવું હોય તો ગોપીઓ ભેગી થાય ત્યારે સમજાવી દેવું જોઈએ. ગોપીઓને આ રીતે હેરાન કરવાથી શું મળશે? અને તેથી ભગવાન એમ કહે છે કે શ્રીરામ, મારા સંતો અને મારા શાસ્ત્રો યુગોથી આ જીવને સમજાવતા આવ્યા છે કે આમ કરાય ને આમ ન કરાય, આવી રીતે જીવાય ને આવી રીતે ન જીવાય.
વર્ષોથી મારા સંતો આ કરતા આવ્યા છે, પણ આ માણસ, આ જીવનો એ સ્વભાવ છે કે એને માથામાં ઠોકર નથી વાગતી ને ત્યાં સુધી એને યાદ નથી રહેતું, એ પાછો નથી વળતો. જીવનમાં કોઈ એવી ઠોકરો વાગી જાય પછી ઇનપા ન જોવે હામું, પછી ઇનપા હામું ન જોવે. રૂપિયા ખર્ચી ખર્ચીને મસાલા ચોરતા હોય, રૂપિયા ખર્ચી ખર્ચીને, રૂપિયા ખર્ચીને રોગ લાવે, રૂપિયા ખર્ચીને રોગ લાવે. આ જે લોકો મસાલા ખાય છે, જે લોકો પડીકા ખાય છે, તમાકુ બીડીઓના વ્યસનો કરે છે, રૂપિયા ખર્ચીને રોગને આમંત્રણ આપે છે, રૂપિયા ખર્ચીને રોગને આમંત્રણ આપે છે. છેલ્લે તો શ્વાસ નરી અને અન્નનળિયું એક થઈ જાય, ભેદી પાત્રી રેખાઓ પણ આમ ગરુ ગરુ થઈ જાય, પછી ઠો ઠો કરી કરી અને જેટલું અંદર ખાઈને એ અન્ન એનું લોહી ન બળે, ગરફા બની બનીને કાઢે બહાર. પછી દીકરાની વહુય બોલ બોલ કરે, આ ડોહો જ્યાં ત્યાં નકરું થૂંક્યા કરે છે. પણ આખી જિંદગી બીડા ફૂંક ફૂંક કર્યા હોય, પછી એ બધું અંદરનું ફેફસાઓ બધા ખાલી કરી નાખ્યા હોય, શું થાય? રૂપિયાઓ ખર્ચી ખર્ચી અને તમે આ વ્યસનોને લાવો છો. પણ આવા વ્યસનો સંતો કહે ને તો મનાય ન મનાય, પણ એ જે દિવસે તકલીફ થઈ જાય, ડોક્ટર પાસે જાઓ ને ડોક્ટર એમ કે જીવવું હોય તો મૂકી દેવું પડશે, ઠોકર લાગી ગઈ, ઠોકર લાગી ગઈ. ભગવાન એમ કહે છે કે શ્રીરામ, માણસને જ્યાં સુધી ઠોકર નથી લાગતી ત્યાં સુધી પાછો નથી વળતો. માટે એને યાદ રે હું કરવું જોઈએ. જા તું કપડા વસ્ત્રો લઈ આવ. લાલા તું જ જાને, મને કહેશ. અને તેથી ભગવાને કીધું કે શ્રીરામ તો આ ગોપીઓને સ્ત્રી માનસ, મને પુરુષ માનસ. આહા શ્રીરામ, હવે સાંભળજો આ કથા. લોકો આ ચીર હરણની કથા, વસ્ત્ર હરણની કથા, રાસની કથાઓ સાંભળે ને લોકોના મગજો, પણ છેલ્લે કહીશું કે ભગવાન આ વખતે કેવડા હતા ખાલી. આજે પરમાત્મા એમ કે શ્રીરામ તો આ સ્ત્રી અને પુરુષોના ભેદ કરસ, એવી એક જગ્યા બતાય જ્યાં હું ન હોઉં. કણ કણ મેં હે ભગવાન, એક જગ્યા એવી નથી કે હું ન હોઉં. અરે ગોપીઓમાં પણ હું છું, આ જલમાં પણ હું છું, આ વૃક્ષમાં પણ હું છું, આ ધરતીમાં પણ હું છું, ધરતીના કણ કણમાં હું રહ્યો છું. અને જેથી હું એમાંથી નીકળી જાઉં તેથી અહીં કંઈ ન બચે બાપ, અહીંયા કંઈ ન બચે, તેથી કંઈ ન બચે. દેખ શ્રીરામ. અને આમ કરીને પરમાત્મા જ્યાં શ્રીરામને દેખાડે અને શ્રીરામ વૃક્ષની અંદર જોવે તો વૃક્ષમાં કૃષ્ણ દેખાય, શ્રીરામ સરોવરમાં જુએ તો પાણીના ઉછળતા લોઢમાં કૃષ્ણ દેખાય. એ શ્રીરામ ગોપીઓની સામે નજર કરે તો ત્યાં ગોપીઓ નો દેખાય, ગોપીઓમાં પણ એને કૃષ્ણ દેખાય, ગોપીઓમાં પણ એને કૃષ્ણ દેખાય, વસ્ત્રોમાં એને કૃષ્ણ દેખાય, એ કણ કણમાં એને કૃષ્ણ દેખાય. અને શ્રીરામ દોડતો જઈ, ઓહો મારો લાલો છે, તો મારો લાલો છે કરી અને વસ્ત્રોને ઉપાડીને લઈ આવે. કારણ કે વસ્ત્રમાં કૃષ્ણ બતાવ્યા હતા, ગોપીમાં કૃષ્ણ બતાવ્યા હતા, અને કૃષ્ણ સિવાય કઈ દેખાયું નહોતું. અને એ ત્યાં વસ્ત્ર આવ્યા અને પરમાત્મા એ જ સમયે બાંસુરીનો નાદ છેડ્યો. ગોપીઓ ભાનમાં આવી, ખબર પડી કે લાલો આવ્યો. આમ નજર કરે તો વસ્ત્રો ન મળ્યા. ભગવાને માફી મંગાવી અને માફીઓ માંગી. ભગવાને વસ્ત્રોના ઘા કર્યા, એને વસ્ત્રો આપ્યા. એ વસ્ત્રોને પહેરી પાણીની બહાર એ ગોપીઓ આવી. ભગવાને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે એને ક્ષમા યાચનાઓ, સૂર્ય, જલ, તેજ, વાયુ, આકાશ, પંચ એ તત્વોના એને અપમાન કર્યા હતા. એની માફીઓ મંગાવી અને માફી માંગી. ભગવાન રાજી થયા. મેં કહ્યું એમ કર્યું, બતાવો ગોપીઓ તમને શું આપું? લાલા બસ તારામાં સમાવી દે, બાકી કાંઈ ન જોઈએ. ભગવાને વચન આપ્યું છે
આવતી શરદ પૂર્ણિમાએ તમારો સંકલ્પ હું પૂર્ણ કરી દઈશ. અને ઈ પરમેશ્વર, ઈ પરમાત્મા આખી ત્યાંથી ગયા છે. અદ્ભુત એવી વસ્ત્રહરણની લીલા કરી છે. એ સમય પૂરો થયો છે. ભગવાન ખાલી 6 વર્ષની ઉંમરના હતા. વસ્ત્રહરણો કર્યા. 6 વર્ષનું બાળક, આ 5,500 વર્ષ પહેલાની વાત છે. 6 વર્ષનું બાળક તમારા કપડા લઈને વયું જાય, એ કપડા તમને આવીને આપી જાય. નિર્દોષ બાળક હોય. આસો મહિનો આવ્યો અને એ અશ્વિની માસ આવ્યો. વસ્ત્રહરણ ભગવાન એમ કે છે કે હું મારામાં કોને સમાવું? તો વસ્ત્ર એટલે બાહ્ય વસ્ત્રની વાત નથી. ભગવાન કે જ્યારે તમારા વસ્ત્રોના હરણ થઈ જાય ત્યારે જ હું તમને પામું છું અને તમે મને પામો છો. એ વસ્ત્ર એ બીજા કોઈ નહીં, પણ એ વસ્ત્ર એ તમારી વાસનાઓના વસ્ત્રોની વાત છે. વાસનાઓ રૂપી વસ્ત્રો જ્યારે એ હરણ થઈ જાય, એ વયા જાય, એ ખેંચાઈ જાય, ત્યારે ભગવાન કે મારે ને તમારે કોઈ દૂરી નથી, મારે ને તમારે કોઈ જગ્યા નથી, કોઈ દૂરી નથી. અશ્વિની માસ આવ્યો છે. અશ્વિની માસ આવ્યો છે. પણ અશ્વિની માસ એટલે આસો મહિનાની અંદર પૂજ્ય મારે ગવૈયા સ્વામી, પુરાણી સ્વામી, દેવ સ્વામી જુનાગઢથી અહીં પધાર્યા છે. સંત મંડળ સાથે આવકારીએ બધા. આજે આસો મહિનાની અંદર નંદજી યજ્ઞ કરે છે, ઇન્દ્રનો યજ્ઞ કરે છે. સુખદેવજી મહારાજ હવે ગોવર્ધન પૂજાની કથા, ગોવર્ધન લીલાની કથા સમજાવે છે. ભક્તજનો, ગોવર્ધન લીલાની કથાનો એક હાર્દ છે. અને ગોવર્ધન લીલાની કથાનો જો કોઈ હાર્દ હોય તો માત્ર ને માત્ર એક છે. આ તમે દરેક ભક્તોએ બહુ સમજવાની આ કથા છે. ગોવર્ધન લીલાની કથા એવું કહેશે કે કોઈ ઇન્દ્ર જેવા દેવતાઓ, અને દેવતાઓ પણ જો ભગવાનનું સ્થાન લેતા હોય અને પોતે ભગવાન બનીને પૂજાવાની વાત કરતા હોય, ભગવાનની જગ્યાએ પોતાના ફોટા કે પોતાની મૂર્તિઓ આપવાની વાત કરતા હોય, તો ગોવર્ધન લીલાની કથા એ બતાવશે કે આવા બની બેઠેલા ભગવાનો, આવા દેવ હોય તો એને માનવાને પૂજવા, એના કરતા કુદરતની પ્રકૃતિ, એ નદીઓ, એ તળાવો અને પહાડો અને વૃક્ષો, એને પૂજવાની તમારી માટે વધારે હિતાવહ છે. એ વધારે હિતાવહ છે. વ્યક્તિ ભગવાન બની જાય. આજે વ્યક્તિ ભગવાનની સાથે બેસી જાય. આજે વ્યક્તિ ભગવાનની જોડાજોડ બેસી અને તમને પૂજાઓ કરાવડાવે, આવી વ્યક્તિઓને જે પૂજવી, એના કરતા તો એ પહાડોને પૂજવા, ભાગવત એમ કે વધારે હિતાવહ છે. વ્યક્તિ ક્યારેય પરમાત્મા બની નથી શકતી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કીધું કે બ્રહ્મ સ્થિતિને પામેલો જે જીવ હોય, બ્રહ્મ સ્થિતિ, બ્રહ્મ સ્થિતિ કોને કહેવાય? કે જેને એક ઓરડાની અંદર તમે પૂરી દો, ઓરડા બંધ કરી દો અને એમ કહો 10 વાગ્યા કથા મંડપમાં આવી જજે. ઓરડા બંધ હોય, ચાવીઓ તમારી પાસે હોય અને ઓરડાની દિવાલો પણ એને નડી ન શકે અને ત્યાંથી નીકળીને તમારી બાજુમાં આવીને સભામાં બેસી જાય. આને બ્રહ્મ સ્થિતિ કહેવાય. આને બ્રહ્મ સ્થિતિ કહેવાય. બ્રહ્મની વાતો કરવા વાળા બ્રહ્મ થઈને બેસી જાય. બ્રહ્મનો ઉપદેશ દેવા વાળા આજે બ્રહ્મ બની જાય, ભગવાન બની જાય, ભગવાનની સાથે બેસી જાય. ક્યારેય ન બેસી શકે. ભગવાન કે ગમે એટલો એ વ્યક્તિ મહાન બની જાય, છતાં એ ભગવાનની સાથે બેસી ન શકાય. ભગવાન કે એનું ક્યારે ધ્યાન ન થાય, ક્યારે એનું ધ્યાન ન થાય, ક્યારે એની માળા ન થાય.
ધ્યાન જો થાય તો પરમાત્માના સ્વરૂપોનું જો ધ્યાન થાય, તમે ભગવાન રામનું ધ્યાન કરી શકો, તમે ભગવાન કૃષ્ણનું ધ્યાન લગાવી શકો, તમે ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરી શકો, તમે શિવનું ધ્યાન કરી શકો. ધ્યાન એ પરમાત્માના સ્વરૂપોના ધ્યાન થાય. વ્યક્તિ ગમે એટલી મહાન બને છતાં વ્યક્તિનું ક્યારેય ધ્યાન ન થાય, વ્યક્તિની ક્યારેય પણ એ પૂજાઓ, એ પૂજાની અંદર એ પૂજાઓ ન થાય. એક ગુરુ પૂનમ, બસ એ ગુરુની જય અને ગુરુની પૂજાઓ કરીએ, ગુરુને જે કંઈ આપણે ભાવ હોય એને અર્પણ કરીએ. એક દિવસ એની માટે આપ્યો, બીજો નવા દિવસોમાં એક. અને જેને તમને વર્તમાન ધરાય તમારા ગુરુ હોય એ પણ કહી દઉં, અવશ્ય ગુરુ પૂર્ણિમાએ શ્રીફળ, સાકરનો પડો અને પુષ્પની માળા લઈ અને એવા ગુરુઓની પાસે જજો. એ ઋણમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરજો, પણ એ ગુરુને ભગવાનની હારે બેહવાડવાનું કામ ન કરતા. ભગવાનના મંદિરમાં માત્ર ને માત્ર હોઈ શકે તો એક અને એક ભગવાનની મૂર્તિ. અરે એ ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર મૂર્તિ, એ બ્રહ્માનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામી, એ નિત્યાનંદ સ્વામી, એ અખંડાનંદ સ્વામી, કેવા કેવા સંતો, એ સામર્થ્ય યુક્ત. અરે ખુદ સ્વામિનારાયણ ભગવાન જેને રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા, 9 મંદિરો બનાવ્યા, એકમાં રામાનંદ સ્વામીની મૂર્તિ છે? પોતાના ગુરુની પણ મૂર્તિ નથી પધરાવી. આવા સમર્થ સંતો કે ચપટી વજાડે. અરે એટલું નહીં, એ દહા ખાચરનો દરબાર ગઢ હોય બોટાદ, સ્વરૂપાનંદ સ્વામી, અને દહા ખાચરની ઘોડી મરી જાય અને એ સ્વરૂપાનંદ સ્વામી ત્યાં કણે જુએ દહા ખાચર ને અતિવાલી એ ઘોડી, અને ઘોડીના ગળે, મરેલી ઘોડીના ગળે વર્ગી અને ધ્રુસકે રોતા હોય. અને આ સંતનું હૃદય દ્રવી ઉઠે, અને હૃદય દ્રવી ઉઠે, ઘોડીને કારણે તું આટલો વલોપાત કરસ દા, સ્વામી નહીં બચી શકું, એટલી મને મારી ઘોડી વાલી હતી. અને સ્વામીએ આમ ચપટી વજાડી અને ઘોડીની સામે દ્રષ્ટિ કરી અને મરેલી ઘોડી હણહણાટ કરતી ઊભી થઈ ગઈ. મરેલી ઘોડી જીવતી થઈ ગઈ. આ તો બની ગયું બધું. પણ ઈ સંત દાદા બાપુના દરબાર ગઢમાં જ્યાં ગયા ને, મહારાજે કીધું રોકાઈ જાવ ત્યાં. દાદા, આ મહારાજ નિર્ણય કરી લે, એક મ્યાનમાં 2 તલવાર નો રીએ, કા અમે નહીં, કા નવા બનેલા ભગવાન નહીં, કા અમે નહીં અને કા નવા બનેલા ભગવાન નહીં. પણ દાદા બાપુ તો બહુ વિવેકી હતા. પણ ઈ કાંઈ હજુ જ્યાં બોલે ને તી પેલા સ્વામી કીધું કે મહારાજ એમાં થઈ હું ગયું. ઓલો બચારો પોક મૂકીને રોતો તો દયા આવી તો એક મચ્છરી ઉડતું તું, એક મચ્છરિયાનો જીવ લઈને ઘોડીમાં નાખી દીધો, ઘોડું જીવતું થયું. એમાં હું વરી મોટું કરી દીધું, એમાં ક્યાં મેં ભગવાન થઈ ગયા છે. હા, હું એ કહેવા જાઉં, ભગવાન સ્વામિનારાયણ એમને ભેટી પડ્યા, પણ હું એ કહેવા જાઉં છું તમને કે એક મચ્છરના ઉડતા જીવને ઘોડીઓમાં નાખી અને ઘોડીઓ જીવતી કરી દે, આવા સમર્થ સદગુરુઓ હતા. છતાંય એની મૂર્તિ ક્યાંય નથી કે કોઈ પૂજામાં એના ફોટા નથી. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. એ ગમે એવી સ્થિતિને પામેલો હોય, એ મર્દાને બેઠા કરે એવી સામર્થ્ય હોય, છતાંય ભગવાનની સંગાથે ન હોઈ શકે. ઉપાસના એક પરમાત્માની થાય. ગોવર્ધન લીલાની પૂજા, ગોવર્ધનની કથા મને અને તમને એ શીખવશે કે જીવનની અંદર આવા જે બની ગયેલા ભગવાનો એને ઓળખતા શીખજો, ક્યાંક તમારો મોક્ષ બગડી ન જાય. મુંબઈ થી આવતી ગાડીઓ વડોદરા સુધી બધી ભેગી થાય, અમદાવાદની મુંબઈની બધી. પણ અહીંયાથી કોકને પશ્ચિમમાં જવું હોય ને કોકને પૂર્વમાં જવું હોય ને ખાલી આમ પાટા હોય ને થોડાક જ દૂર હોય, આમ એમ જ લાગે હરખા જ છે. પણ એ હરખા પાટામાં સ્લાઇડ જો ભૂલ થઈ જાય તો જવાનું હોય પૂર્વમાં, વયો જાય પશ્ચિમમાં.
જવાનો એ ઉત્તરમાં ને વયો જાય દક્ષિણમાં. ઘણી વખત પાટા હરખા દેખાતા હોય પણ એ ઉત્તરની જગ્યાએ ક્યાંક દક્ષિણનો માર્ગ ન પકડાઈ જાય, એનો ખ્યાલ રાખજો, એનો ખ્યાલ રાખજો. દક્ષિણ એટલે ખબર પડે છે યમરાજની યમપુરી, ઉત્તર એટલે નારાયણ એનું સાનિધ્ય. આજ ગોવર્ધન લીલાની કથા એ સમજાવશે, બતાવશે કે આવા જીવ એનું ક્યારે ધ્યાન ન કરાય. પૂજામાં માત્ર ભગવાન. તમારા સિંહાસનોમાં તમારા વડીલો, તમારા માતા પિતા, એની પ્રત્યે તમને પ્રેમ અને ભાવ હોય તો એને બહાર ફોટા રાખજો, પણ ભગવાનના સિંહાસનમાં તો તમે જે પરમાત્માના સ્વરૂપો કે તમારા કુળદેવી કે જે કાંઈ એને માનતા હોય ને એને જ રાખજો. મા બાપ તમારા મા બાપ છે, છતાંય પરમાત્માની સંગાથે, એ શક્તિઓની સંગાથે એના ફોટા ન મુકાય. એ જગતમાં કીધું ને ધર્મ કરતા ધાડ પડી આનું નામ, તમને ખબર નથી હોતી અને એને કારણે બધું ભેગું કરી દો છો. નહીં, એને રાખો બહાર, કાયમ એને ધૂપસડી જે કરતા કરો, પણ ભગવાનની સંગાથે ભગવાન તમારા આરાધ્ય, તમારી પૂજ્ય જે પૂજા, એ પૂજા જ્યાંથી મોક્ષ મેળવવાનો છે એ જુદી, અને આપણા પિતૃઓ એ જુદા. એનું સ્થાન એ ક્યારેય દીકરો દીકરો રીએ ને બાપ બાપ રીએ. દીકરો ગમે એવડો મોટો થઈ જાય ને, દીકરો જજ બની ગયો હોય અને બાપ એડવોકેટ હોય, એ બે જણા કોર્ટમાં જાય કે બહાર આવે અને તો દીકરાને બાપના સંબંધોમાં કોઈ ફેર પડે? એટલે ભગવાન અને ભક્ત, એ ભક્ત ગમે એટલો મહાન સિદ્ધિ યુક્ત બને તો ક્યારેય ભગવાનનું સ્થાન ન લઈ શકે, ક્યારેય ન લઈ શકે. ગોવર્ધન પૂજાની કથા અદ્ભુત કહી છે. આજના સાંપ્રત સમયમાં મારે ને તમારે બહુ સમજવાની આ જરૂરત છે કે લોકોને ભગવાન બનવાનો દોડ જાગ્યો છે. ભગવાન દરેકને બની જવું છે. ત્યારે આવો, ઇન્દ્રના યજ્ઞનો કાયમ થાય. ઇન્દ્રના મનની અંદર એમ થઈ ગયું કે આહા, હું ભગવાન હોઉં તો હોઉં. હવે ઇન્દ્રને આવું થયું, હું ભગવાન હોઉં તો હોઉં. ભગવાને વિચાર કર્યો કે આને આ મોટો રોગ લાગુ પડ્યો, આની સર્જરી કરવી પડશે. નંદજી જ્યારે યજ્ઞની તૈયારી કરતા હતા, આસો મહિનો હતો, ભગવાને કહ્યું નાના મોટા ગુમડા થયા હોય ને તો ગામના ડોક્ટર પાસે જાઓ ને તો એ હરખું કરી દે, પણ બાયપાસ કરાવવું હોય તો એના સર્જન પાસે જવું પડે. એ બાયપાસ કરાવવા માટે ગામના ડોક્ટર ના કામ લાગે, એની માટે એના સર્જન, એ સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડે. સર્જરી કરવા સર્જનની પાસે જવું પડે. એમ જેને ભગવાન બનવાનો રોગ લાગુ પડી ગયો હોય એની સર્જરી જે છે એ સર્જરી એ પરમાત્મા કરે. આવો, ભગવાન કહે છે બાબા આ શેની દોડા દોડી કરો છો? લાલા યજ્ઞ કરવો છે. બાબા શેનો? તો કે ઇન્દ્રનો. બાબા ઇન્દ્રનો યજ્ઞ કરવાથી આપણને શું ફાયદો?